જય ગૌ માતા, જય અલગ ધણી। આજે આપણે આવી છે ગૌશાળામાં પાલાની ગાડી જોવા। મોટી ગાડીમાં ગયા, 9 ટન પાલો છે। આને અહીંથી લઈ જવાની છે આપણે ગૌશાળામાં। આમાં ગાડી અંદર જાય એમ નથી, એટલે અહીંથી આપણે ટ્રેક્ટરથી અંદર હારવાનો છે। જોજો પૂરો વિડીયો બતાવું। જ્યાં આમાં ગાડી અંદર જાય એમ નથી, એટલે આ ગૌશાળામાં તો મિત્ર ટ્રેક્ટર આવી રહ્યું છે ને, આમાં ભરવાનો છે પાલો। જો આ મોટી ગાડીમાંથી આમાં ભરવાનો છે। જો આ સ્પેશિયલ પાલા માટેનું બનાવ્યું છે। આજે આ લોખંડના પાઇપ મારી હવે આ રિવીસ મારે છે ને, આ મોટી ગાડીમાંથી ભરવાના છે આમાં, ને આમાં પાલો ભરીને અંદર લઈ જવાનો છે આપણે ગૌશાળામાં ગોડાઉનમાં। જો તમને બતાવું, જો આ ઓલું સામે દેખાય ગોડાઉન છે, એમાં લઈ જવાનું છે। જો આમાં ભરવાનો છે। જોજો પૂરો વિડીયો એટલે તમને ખ્યાલ આવે કે આજે આ રીતનું ભરીને લઈ જાવ ને। આ વરસાદના કારણે આમાં ગાડી જાય એમ નથી, બરોબર। આમાં ભરવાનો મિત્રો આ કાગળ નાખે છે વરસાદના હિસાબે। આ કાગળ પાથરીને આમાં પાલો નાખવાનો છે, બતાવો। જો મિત્રો આમાં હવે આગળ સીધો પાલો નાખવાનો છે, કાગળ બંધાઈ જાય છે। જો મિત્રો ચાલુ થઈ ગયો છે પાલો ભરવાનો ટ્રેક્ટરમાં। જો સીધું આ ટ્રેક્ટર ભરાઈ જાય આખું, પછી જવા દેવાનું છે ગોડાઉનમાં। જો મિત્રો આ પાલો ઉતરે છે। આ બધા ગૌ સેવક છે। પાલો આગળ ભરવાનો છે ગોડાઉનમાં, બતાવું તમને આગળ ગોડાઉનમાં ભરીએ એટલે। અહીંયા ભરવાનું છે, સામે ગોડાઉન દેખાય ને એમાં। પણ આવી હેઠો આવે તો ને બે ની હેઠો આયા રાખેમ કીધું હતા કાપી દેવું પછી હા જો મિત્ર એટલે ટ્રેક્ટર ભરાઈ જાય એટલે લઈને જવાનું છે આપણે ગોડાઉનમાં। બોલો કાકા, આ ટ્રસ્ટી છે ગૌશાળાના બેસરભાઈ, બરોબર। કાકા ગાડી ક્યાંથી આવી? કાલાવડથી। કેટલા ટનની ગાડી છે? 6 ટનની। ટ્રેક્ટર ભરી લીધું, હવે જઈએ છે આપણે ગોડાઉનમાં। પહોંચી ગયા આપણે ગોડાઉનમાં। જવા ગોડાઉનમાં પાલો અહીંયા ટ્રેક્ટર ઊંચું કરીને નાખવાનું છે। જો મિત્રો આપણો પાલો ફૂટી ગયો છે ગોડાઉનમાં। આ પહેલું ટ્રેક્ટર ઠલવીએ છે, આના પછીના હજી તો 7 થી 8 ટ્રેક્ટર થશે। તો આ આખું ગોડાઉન ભરવાનું છે। જો
જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. જય